ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા જાળીની કામગીરી પૂર્ણ કરાઈ છે। હવે કોઈ વ્યક્તિ બ્રિજ પરથી નદીમાં કૂદી નહીં શકે। આત્મહત્યાના બનાવો અટકાવવા 184.58 લાખના ખર્ચે જાળી લગાવાઈ છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા જાળી લગાવવાનું કામ પૂર્ણ થયું છે। આ બ્રિજ પર આત્મહત્યાના વધતા બનાવોને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે। બ્રિજની બંને બાજુ કુલ 1.462 કિલોમીટર લાંબી સુરક્ષા જાળી 69 દિવસમાં લગાવાઈ છે। હવે વધારાની સુરક્ષા માટે આ જાળી ઉપર કાંટાળા તાર લગાડવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। આ બ્રિજનું લોકાર્પણ વર્ષ 2021માં આશરે 423 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતું। જોકે સમય જતાં આ બ્રિજ પરથી ભરૂચ સહિત અન્ય જિલ્લાના આશરે 50 જેટલા લોકોએ નર્મદા નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। તેમાંથી 7 થી 8 લોકોને સમયસર બચાવી લેવાયા હતા, જ્યારે અન્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ ઘટનાઓના કારણે બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાવા લાગ્યો હતો। એજન્સીએ 3 ઓક્ટોબરથી કામગીરીની શરૂઆત કરી હતી અને 10 ડિસેમ્બર સુધીમાં બ્રિજની જમણી બાજુ 1462 મીટર અને ડાબી બાજુ 1453 મીટર લાંબી સુરક્ષા જાળી લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે। જાળી લાગ્યા પછી હવે કોઈ પણ વ્યક્તિ બ્રિજ પરથી નદીમાં કૂદી શકશે નહીં, જેનાથી આત્મહત્યાના બનાવો પણ અસરકારક અંકુશ આવશે। નર્મદા મૈયા બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિકની, તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો, પણ સુસાઇડ કરવા વાળા લોકોએ આ માં નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે ઉલકી નખાવેલો। અહીં બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવેલી ને કેટલાકને બચાવી લેવામાં આવેલ તો કેટલાય પોતાનો જીવ ગુમાવેલ। તંત્રને વારંવારની રજૂઆત કરી હતી। ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય, માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રને અમે વારંવારની રજૂઆત કરતા આજે જ્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ પૂર્ણ થયું છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયા હતી। પૂર્ણ થયા સુધીમાં એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી કે કોઈ મોતની છલાંગ લગાવી હોય એવું અમારા જાણવામાં આવેલ નથી। તો ફરીથી એકવાર હૃદયથી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, માર્ગ મકાન અને વિભાગ તેમજ તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું। નર્મદા નદીના બ્રિજ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। લગભગ 1.84 લાખ રૂપિયાના ખર્ચે આ કામ સંપન્ન થયું છે। છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી। આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે। લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ, માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી, તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે। લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શો છે એ પણ યથાવત રહે, એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ। આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતા વતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ।